હેલો નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો આજે આપણે વાત કરવાના છે ફ્રી સિલાઈ મશીન યોજના વિશે। તો મિત્રો વિડીયો ધ્યાનથી જોજો અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે તમારા માટે નવા વિડીયો લાવતા રહીએ। તો મિત્રો વિડીયો આપણે હવે ચાલુ કરીએ। મિત્રો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ 17 અન્ય પ્રકારના કામદારો કારીગરને પ્રોત્સાહન આપવા માટે સિલાઈ મશીન યોજના પણ બનાવવામાં આવી છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે મહિલા સશક્તિકરણ પ્રોત્સાહન આપવા માટે ગરીબ અને આર્થિક રીતે નબળી મહિલાઓને રોજગારી તકો પૂરી પાડવી, મહિલાઓને ઘરેથી કામ કરવાનું સાધન પૂરું પાડવું હોય જેથી તેમને કોઈ પર નિર્ભર ન રહેવું પડે। તેઓ પહેલાથી જ સીવણકામ કરી રહ્યા તેમને મફત તાલીમ દ્વારા તેમના કૌશલ્યમાં વધુ સારો સુધારો કરવા અને 15,000 રૂપિયાની નાણાકીય સહાય સાથે નવી સીવણ મશીન ખરીદવાની તક મળે છે। પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ સિલાઈ મશીન યોજનાની છેલ્લી તારીખ શું છે? ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન છે કે વિશ્વકર્મા સિલાઈ મશીન યોજના 2025 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે? તો ચાલો તમને જણાવી દઈએ કે પીએમ વિશ્વકર્મા યોજના પ્રથમ તબક્કામાં 5 વર્ષ માટે એટલે કે 2027-28 સુધી લાગુ કરવામાં આવી છે। આનો અર્થ એ છે કે તમે નાણાકીય વર્ષ 2027-28ના અંત સુધી વિશ્વકર્મા યોજના માટે ઓનલાઈન અરજી કરી શકો છો। આમ વિશ્વકર્મા સિલાઈ મશીન યોજનાની છેલ્લી તારીખ 31 માર્ચ 2028 છે। જો સરકાર યોજનાને વધુ લંબાવવાનો નિર્ણય લે તો તેને લંબાવી શકાય છે। વિશ્વકર્મા સિલાઈ મશીન યોજના હેઠળ ઉપલબ્ધ સુવિધાઓ નાણાકીય સહાય। આ યોજના હેઠળ પાત્ર મહિલાઓને સિલાઈ મશીન ખરીદવા માટે ₹15,000 સુધીની નાણાકીય સહાય મળે છે। મફત તાલીમ। સિલાઈ મશીન મેળવતા પહેલા મહિલાઓને સીવણની ઝીણવટ શીખવા માટે મફત તાલીમ આપવામાં આવે છે। તાલીમનો સમયગાળો 5 થી 15 દિવસનો હોય છે। આ સમયગાળા દરમિયાન મહિલાઓને દરરોજ ₹500નું ભથ્થું પણ મળે છે। લોનની સુવિધા પણ કરવામાં આવી છે। તો મિત્રો લોન વિશે વાત કરીએ તો તાલીમ પૂર્ણ કર્યા પછી જો મહિલાઓને પોતાનો સીવણ વ્યવસાય શરૂ કરવા માંગતા હોય તો તેઓ સરકાર શ્રી તરફથી ₹2 લાખથી 3 લાખ સુધીની સરળ લોન પણ મેળવી શકે છે। પીએમ વિશ્વકર્મા લોન યોજના હેઠળ સરકાર મફત 5% વ્યાજ પર કોઈ પણ ગેરંટી વિના ₹3 લાખ સુધીની લોન પણ આપી રહી છે। સીવણ સિવાયનો કોઈ પણ વ્યવસાય કરો, માત્ર સીવણ મશીન જ નહીં, લાયકાત મહિલાઓને યોજના હેઠળ સમાવિષ્ટ 18 વ્યવસાયોમાંથી કોઈ પણ વ્યવસાય કરવા માટે અરજી કરી શકે છે। અરજી મંજૂર થયા પછી સરકાર દ્વારા સિલાઈ મશીન યોજના અથવા વિશ્વકર્મા ટૂલ કિટ યોજના હેઠળ આપવામાં આવતા તમામ લાભો મેળવી શકાય છે। વિશ્વકર્મા સિલાઈ મશીન યોજના માટે પાત્રતા અન્ય કોઈ યોજનાની જેમ સિલાઈ મશીન યોજના માટે પણ સરકાર દ્વારા કેટલીક પાત્રતા શરતો લાદવામાં આવી છે, જે નીચે મુજબ જણાવવાના છે। અરજી કરનાર મહિલા ભારતની નાગરિકતા હોવી જોઈએ। મહિલાની ઉંમર 20 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ। પતિની આવક ₹1.44 લાખ એટલે કે 12,000 પ્રતિમાસ કરતાં ઓછી હોવી જોઈએ। આર્થિક રીતે નબળી મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવે છે। વિધવાઓ અને અપંગ મહિલાઓને પણ આ યોજના માટે અરજી કરી શકે છે। મફત સિલાઈ મશીન યોજના માટે અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો ઓળખનો પુરાવો જેમ કે આધાર કાર્ડ, મતદાન કાર્ડ, આવકનું પ્રમાણપત્ર, ઉંમરનું પ્રમાણપત્ર, જન્મ પ્રમાણપત્ર અથવા શાળા પ્રમાણપત્ર, એક પાસપોર્ટ સાઇઝનો ફોટો, મોબાઈલ નંબર, બેંક ખાતાની વિગતો, જાતિ પ્રમાણપત્ર, વિધવા પ્રમાણપત્ર જો લાગુ પડતો હોય તો, જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, અપંગતા પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, આટલા ડોક્યુમેન્ટ લઈ તમારે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અરજી તમારી મંજૂર થયા પછી તમને તાલીમ માટે બોલાવવામાં આવશે। મિત્રો એટલું કર્યા પછી તમને પીએમ વિશ્વકર્માની સર્ટી મળશે, જેના પર તમે લોન પણ લઈ શકો છો। મિત્રો વિડીયો ગમે તો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી અમે તમારા માટે નવા વિડીયો લાવતા રહીએ, નવી માહિતી તમારા પહોંચે। તો મિત્રો મળીએ આપણે બીજા વિડીયોમાં।